નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અતિભારે વરસાદના પગલે રોડની બાજુમાં આવેલા ઝાડની જોખમી ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી। વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે જોખમી ડાળીઓ કાપવામાં આવી। અંકલેશ્વરમાં સવારથી વરસી રહેલા અતિભારે વરસાદના પગલે નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે। ભરજી નાકા પાસે ફાયર સ્ટેશન પર પાલિકાની વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાલિકા દ્વારા રોડની બાજુમાં આવેલા ઝાડોની જોખમી ડાળીઓ વરસાદ અને પવન વચ્ચે તૂટી ન પડે તે માટે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે ફાયરના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના અનુસંધાન રૂપે નગરપાલિકાના તમામ પદાધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ફાયર વિભાગના સ્ટાફ અને નગરપાલિકાનો પૂરો સ્ટાફ સજ્જ હાજર છે। અને ફાયર વિભાગ દ્વારા પણ આજે વાવાઝોડાની પણ આગાહી હતી તેના અનુસંધાને આજે જે અમુક ઝાડો જે વધી ગયા હતા તેનું પણ કાપણીનું કામ ચાલુ કરાવ્યું છે। અને આ સાથે જ એસડીએમ સાહેબે પણ આજે નગરની સ્થળ મુલાકાત લીધી હતી અને એમની સાથે જઈ આજે MS-29 ટાસ્ક પર પણ જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। અને આ પ્રકારે આજનો એટલું જ કહેવા માગું છું પબ્લિકને પણ કે ભાઈ નગરપાલિકાનો સ્ટાફ સંપૂર્ણપણે સજ્જ રીતે તૈયાર છે ને કોઈ પણ પરિસ્થિતિ આવશે તો સ્ટેન્ડ બાય ઊભો છે।